તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા। વરાછા ખાતે વેપારીઓની મુલાકાત લેતા ખુશીનો માહોલ। હર્ષભાઈ સંઘવીએ વેપારીઓ જોડે ચાની ચુસ્કી પણ માણી છે। વેપારીઓએ નાયબ મુખ્યમંત્રીનો મુલાકાત બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે। ત્યારે હર્ષભાઈ સંઘવીએ વેપારીઓ જોડે ચાની ચુસ્કી માણતા જોવા મળ્યા છે। હર્ષભાઈ સંઘવી ત્યાં અસરગ્રસ્ત જે વિસ્તારો છે તે મુલાકાતે પહોંચ્યા હતા। વરાછા ખાતે વેપારીઓને જે દુવિધા વેઠવાનો વારો આવ્યો છે તે વેપારીઓની મુલાકાત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લીધી છે। તેમની સાથે વાર્તાલાપ કર્યો અને તેમની સાથે બેસીને ચાની ચુસ્કી પણ માણી છે। ત્યારે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 2026 ના રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર। અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કેસ કામ નહીં થાય પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે। અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવા વાળી વાત નથી। એટલે આ ખાસ તમને કહું, જે રિયાલિટી વાત થઈ છે, ગ્રાઉન્ડ ઉપરની વાત થઈ છે, અહીંયાના સ્થાનિક પોલીસ અધિકારી શ્રીઓ, કમિશનર શ્રીએ, સુરત મ્યુનિસિપલ કમિશનરની ટીમ અને કલેક્ટરની ટીમ અને સર્વેયરની ટીમ, સંપૂર્ણ ટીમ લઈને આવેલા છે। કોઈ ખાલી વિડીયોગ્રાફી કરવા માટે કે ફાંકા ફોજદારી કરવા માટે સાહેબ નથી આવ્યો। આ રિયાલિટી છે। આવતીકાલે અમારી જોડે વેપારી જોડે સંકલન કરીને કલેક્ટર ઓફિસર સાહેબે મિટિંગ પણ રાખેલી છે। સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, દિલથી આભાર માનું છું સાહેબ। અને ખરેખર સાહેબે આજે જે ગ્રાઉન્ડ પર કામ કરેલું છે આવું ભૂતકાળમાં પણ નથી થયું। આ સત્ય હકીકત છે, કારણ કે હું તાજનો સાક્ષી છું। સુરત મારી કર્મભૂમિ ને જન્મભૂમિ છે। ખૂબ ખૂબ આભાર ફરી એકવાર સાહેબ।